કુતિયાણાના મહિયારી ગામે રહેતા શખ્સના રહેણાંક મકાનમાં એસઓજી ટીમે દરોડો પાડી ફરિયામાં થયેલ ગાંજાનું વાવેતર ઝડપી લીધું હતું અને સ્થળ પરથી 5 કિલો વજનનો 2.5 લાખ રૂપિયાનો ગાંજાનો છોડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મહિયારી ગામે જીન પ્લોટમાં તળાવની પાળ પાસે રહેતા રામસુકા પરમારે પોતાના મકાનમાં આવેલા ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું છે। આથી એસઓજી ટીમ તુરંત મહિયારી ગામે દોડી ગઈ હતી અને મકાનના ફળિયાની ઝડપી લેવામાં આવી હતી, જેમાં બળદગાડા અને કરંજના વૃક્ષની વચ્ચે એક અલગ પ્રકારનો મોટો લીલો છોડ ઊભો હતો, જેના પાંદડા અને ફૂલ સૂંઘી ખાતરી કરવામાં આવતા પ્રથમ દ્રષ્ટિએ એ છોડ ગાંજાનો હોવાનું જણાયું હતું, જેથી એફએસએલને જાણ કરવામાં આવતા તેની ટીમ પણ આવી હતી અને છોડમાંથી પાંદડા તથા ફૂલ તોડી નાર્કોટિક ટેસ્ટિંગ કિટથી તપાસ કરતા તે નશાયુક્ત ગાંજાનો છોડ હોવાનું સામે આવ્યું હતું। આથી મૂળ માટી સહિત તેને ઉખેડીને મેજર ટેપ અને વજન કાંચા દ્વારા વજન અને લંબાઈ કરવામાં આવતા તેની લંબાઈ 8 ફૂટ 5 ઇંચ થઈ હતી અને વજન 5 કિલો થતાં અંદાજિત 2.5 લાખ રૂપિયાની કિંમતનો ગાંજાનો છોડ કબજે કરીને આરોપી રામની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।